75 વર્ષ પછી આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. હિન્દુ ધર્મમાં પૌરાણિક માન્યતાઓ અનુસાર અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી આ દિવસે સૃષ્ટિના પાલનહાર મહાસાગરમાં જાય છે અને તેની સાથે જ તે લગામ સોંપે છે. ભોલેનાથના હાથમાં બ્રહ્માંડનો સંચાર થાય છે. હિન્દુ ધર્મમાં સાવનનો મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે. જેમ કે ભક્તો તેમના દેવતાના ચરણોમાં ભક્તિ અર્પણ કરે છે. અમે જાણીશું કે સાવન 2024માં બધી રાશિઓ માટે શું છે અને આ મહિનાનું તમારા જીવનમાં શું મહત્વ રહેશે અને તે પણ અમે તમને જણાવીશું કે તમે તમારા જીવનને કેવી રીતે સુધારી શકો છો. કેલેન્ડર આ વખતે 22 જુલાઈથી 19 ઓગસ્ટ 2024 સુધીનો સાવન મહિનો છે. આ વખતે એક અદ્ભુત સંયોગ સાવન મહિનાની પહેલી તારીખે થઈ રહ્યો છે અને આ વખતે સોમવાર છે. છેલ્લો દિવસ પણ સોમવાર છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે. જો કે આ દુર્લભ સંયોજન 72 વર્ષ પહેલા રચવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રિય મિત્રો, આગળ વધતા પહેલા આ દિવસે પ્રીતિ યોગ, સર્વ સિદ્ધિ યોગ અને આયુષ્માન યોગની રચના કરવામાં આવી રહી છે. વિડિયો મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને અમારા નવા આવનારા વિડીયોની સૂચના તમને સૌથી પહેલા મળી શકે. અને આ વિડીયોને લાઇક કરો અને શેર પણ કરો કારણ કે તમારી દરેક લાઇક અમારું મનોબળ વધારે છે અને તમારા દરેક મંતવ્યો અમને કોઈને કોઈ રીતે આર્થિક મદદ કરે છે. તો ચાલો જાણીએ કે 72 વર્ષ પછી તે બન્યું સોમવાર. આ મહાન સંયોગને કારણે મેષ રાશિના લોકો માટે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જો કે તમારી દિનચર્યા અને ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. નિયમિત કસરત અને યોગ તમારા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે મદદ કરશે. ઘરમાં શુભ પ્રસંગોની શક્યતા છે. લવ લાઈફમાં પણ કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, પરંતુ ધીરજ અને સમજદારીથી તમે તેને હલ કરી શકો છો. તમારી રાશિના જાતકોએ ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ અને ગુલાબ જળમાં થોડો ગોળ મિક્સ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. 2024 તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારે માનસિક તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તમને તમારા કરિયરમાં નવી તકો મળી શકે છે અને તમને સફળતા પણ મળશે. તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. ધ્યેય હાંસલ કરવા માટે કરવામાં આવેલી મહેનતમાં સફળતા મળશે. સાંધા કે ઘૂંટણનો દુખાવો પરેશાન કરી શકે છે. બસ આટલું કરો. કોઈની મદદ કરવાથી ફાયદો થશે. પ્રેમ જીવનમાં પણ તમે સારો સમય પસાર કરશો. લગ્ન જીવનમાં સંતુલન રહેશે અને તમારી રાશિના લોકો માટે ઉપાય ગાયનું દૂધ, દહીં, ગંગાજળ અને દહીંથી શિવલિંગનો અભિષેક કરો. મહામૃત્યુંજય મંત્ર અથવા ઓમ નાગેશ્વરાય નમઃ. મિથુન રાશિના જાતકોએ 2024માં નાની મોટી બીમારીઓથી બચવા માટે પોતાની દિનચર્યાનું ધ્યાન રાખવું પડશે. તમારા કાર્યની પ્રશંસા થશે અને નાણાકીય પરિસ્થિતિમાં પણ સુધારો થશે અને આ મહિનો મિથુન રાશિના લોકો માટે ખુશીઓ અને શાંતિ લાવશે. પરંતુ ઘણા મહત્વપૂર્ણ કાર્યો પણ પૂરા થશે અને સમય સાનુકૂળ છે. જો તમે લાંબા સમયથી કોઈ કામ કરવા વિશે વિચારી રહ્યા છો, તો તેના પર નિર્ણય લેવો ફાયદાકારક રહેશે. વધુ પડતી ગોઠવણને કારણે તમે નવી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. પ્રેમ સંબંધોના મામલામાં ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તણાવ ન લો અને ભગવાન શિવના પાઠ અને હવન કરો. મહિનાની મધ્યમાં આખા વર્ષ માટે ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે, પરંતુ તેને પાર પાડવા માટે ધીરજ અને સમજણની જરૂર પડશે. તમને પરિવારનો સહયોગ પણ મળશે. શ્રાવણ માસમાં તમે ભોલેનાથની પૂજા કરો અને પાણીમાં દહીંનો અભિષેક કરો. ઓમ નમઃ શિવાય. કાલ મહાકાલ કૃપાલનો રસ ચઢાવો. ઓમ નમઃ મંત્રનો જાપ કરવાથી ફાયદો થશે. નંબર 4 કેન્સર. કર્ક રાશિના જાતકો માટે સાવન 2024માં સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જો કે માનસિક તણાવથી બચવા ધ્યાન અને યોગનો સહારો લો. કરિયરમાં તમને પ્રગતિની તકો મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને તમને ધનની તકો પણ મળશે અને આ સમય તમારા માટે વરદાનથી ઓછો નહીં હોય, જેના કારણે સપના પૂરા થવાની સંભાવના છે. તમને નોકરીની તકો મળશે અને વેપારમાં સારો ફાયદો થવાની સંભાવના છે. વ્યાપાર માટે પણ તમને નવી નોકરીની તકો મળશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. આ સાથે જ મિથુન રાશિના લોકો માટે પ્રવાસની શક્યતાઓ પણ બની શકે છે.
આ મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. પરસ્પર સમજણ વધશે લેવામાં આવે છે. તમારી રાશિના લોકોએ શ્રવણમાં ભગવાન શિવને સફેદ ફૂલ, ચંદન, અત્તર, ગાયનું દૂધ, ભાંગ વગેરે અર્પિત કરવા, ઘીથી રુદ્ર અભિષેક કરવો. ઓમ ચંદ્ર મલેશ્વર નમઃ મંત્રનો જાપ કરવો તમારા માટે શુભ રહેશે. સિંહ રાશિના લોકો માટે 2024 નિયમિત કસરત અને યોગ્ય આહાર તમને તંદુરસ્ત રાખશે અને તમે તમારી મહેનતથી સફળતા પ્રાપ્ત કરી શકશો. અને જો તમે સામાજિક કાર્યમાં જોડાઓ છો તો વ્યવસાયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. કપડામાં કામ કરતા દુકાનદારોની આર્થિક સ્થિતિ, જમીન સંબંધિત કોર્ટ કેસમાં સફળતા મળવાની સંભાવના છે. આ રાશિના જાતકો પર સાવન સિંહ ભગવાન શિવની વિશેષ કૃપા થવાના છે. તમને અચાનક જ સારી આર્થિક તકો મળશે. લાભ, જીવનમાં પ્રગતિ અને વધુ લાભ મળશે. કોઈ ખાસ મોટી યોજનામાં તમારું કામ થઈ શકે છે. તમારું દાંપત્ય જીવન સુખી રહેશે પણ અચાનક તમારા પર કોઈ મોટો ખર્ચ થઈ શકે છે જેના કારણે પૈસાનો મોટો ભાગ ખર્ચ થઈ શકે છે. જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરશો તો આ મહિનામાં તમને તમારા પાર્ટનરનો પૂરો સહયોગ મળશે અને વ્યાપારમાં પણ ખુશીઓ આવશે અને તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. દાંપત્ય જીવનમાં સુમેળ રહેશે અને પરસ્પર સમજણ વધશે. પૂજા દરમિયાન ઘીનો દીવો કરો. કન્યા રાશિના લોકોનું સ્વાસ્થ્ય 2024માં સામાન્ય રહેશે. ધ્યાન અને યોગની મદદથી તમે માનસિક તણાવથી બચી શકો છો. તમારી કારકિર્દીમાં સ્થિરતા આવશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમને ધન સંચય કરવાની તક મળશે. કેટલાક કાનૂની વિવાદમાં જે તમને મદદરૂપ થઈ શકે છે. તમારે કામના સ્થળે શ્રાવણ મહિનામાં નુકસાન સહન કરવું પડી શકે છે, જ્યારે શ્રાવણ મહિનાનો બીજો ભાગ તમારા માટે ફાયદાકારક રહેશે. કેટલાક નવા કરાર કરવા પડશે અને તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. લગ્નજીવનમાં સુમેળ રહેશે અને તમારી રાશિના લોકો શૌર્ય માસમાં ભગવાન શંકરને ભાંગ, બેલપત્ર, દૂબ, પાન અર્પણ કરશે. શેરડીનો રસ પણ ચડાવો. તમે સ્વસ્થ રહેશો. તમને તમારી કારકિર્દીમાં નવી તકો મળી શકે છે અને તમે તમારી મહેનતથી સફળતા પ્રાપ્ત કરશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમને રોકાણની નવી તકો મળી શકે છે. કાર્યસ્થળ અને વ્યવસાયમાં તમને સફળતા મળશે અને તમારી કારકિર્દીમાં તમને સફળતા મળી શકે છે. વ્યાપારમાં પણ સારી તકો મળવાની સંભાવના છે. આ સાથે જ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જીવન અને તમે તમારા જીવનસાથી સાથે પણ સારો સમય પસાર કરશો અને પરસ્પર સમજણ વધશે. શ્રાવણ માસમાં કન્યા રાશિના જાતકોએ ભગવાન શિવને સફેદ ચંદન, ગંગાજળ, દહીં, મધ, શ્રીખંડ વગેરેનો અભિષેક કરવો જોઈએ અથવા ગંગાજળમાં ચંદન મિક્સ કરીને અર્પણ કરવું જોઈએ અને ભોલેનાથને અર્પિત કરો. તમારા કરિયરમાં સ્થિરતા આવશે અને તમે તમારી મહેનતથી આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરશો અને તમને ધન સંચય કરવાની તકો પણ પ્રાપ્ત થશે. ભગવાન શિવની વિશેષ કૃપાથી આ મહિનામાં તમારા બધા કામ ઝડપથી પૂર્ણ થશે. આ મહિનામાં તમારા પગારમાં વધારો થશે. નવા કાર્યમાં પરિણામ મળશે. અટવાયેલા પૈસા. લવ લાઈફમાં થોડીક પડકારો આવી શકે છે, પરંતુ લગ્ન જીવનમાં સંવાદિતા રહેશે અને તમે ભગવાન ભોલેનાથની આરાધના માટે શું ઉપાય કરી શકો છો? શ્રવણ, નિયમિત વ્યાયામ અને યોગ્ય આહાર તમને તમારી કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત કરી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમને નવા રોકાણની તકો મળી શકે છે. જમીન અને મકાન ખરીદવામાં સફળતા મળી શકે છે. નોકરિયાત લોકો માટે આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે. જો તમે વિદ્યાર્થી છો અને કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારી જીવનસાથીની શોધ પૂર્ણ થવાની સંભાવના છે. તમારા પોતાના અંતરાત્મા સાથે કામ કરવાથી તમારી પસંદની વ્યક્તિ સાથે થતા ઉતાર ચઢાવથી ડરવાની જરૂર નથી. તમે થોડો સમય પસાર કરશો જે તમારા મનને શાંત કરશે. દાંપત્ય જીવનમાં સુમેળ અને પરસ્પર સમજણ વધે છે. શિવલિંગનો અભિષેક કરો. ચણાના લોટની મીઠાઈઓ ચઢાવો. ઓમ નમઃ શિવાય, ગુરુ દેવાય નમઃનો જાપ કરો. તમને ભગવાન શિવના આશીર્વાદ મળશે. 10 નંબર મકર રાશિ. 2024માં મકર રાશિના લોકો માટે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
ધ્યાન અને યોગની મદદથી તમે આ કરી શકો છો. તમારી કારકિર્દીમાં સ્થિરતા આવશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ધન સંચયની તકો મળશે. આર્થિક લાભની પૂરેપૂરી શક્યતા છે. મકર રાશિના લોકો માટે સાવનનો મહિનો ખૂબ જ શુભ રહેશે અને તમારા ભાગ્યના સિતારા ચમકશે અને નોકરિયાત લોકોને પણ આ મહિને પ્રમોશન મળવાની સંભાવના છે. તમારી નોકરી તમને લાંબા સમયથી જોઈતી હોદ્દો મળી શકે છે અને તમને તમારા વ્યવસાયમાં નફો પણ મળશે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે. શ્રવણ મહિનામાં તમારા પર ભગવાન શિવના વિશેષ આશીર્વાદને કારણે તમને માન સન્માન મળશે અને આર્થિક લાભની શક્યતાઓ બની શકે છે, પરંતુ ધીરજ અને સમજણની જરૂર પડશે. દાંપત્ય જીવન અને તમને પરિવાર તરફથી સહયોગ મળશે. ઉપાય: તમારી રાશિના લોકોએ ભગવાન શિવને વાદળી કમળ અથવા વાદળી ફૂલ, બેલપત્ર, શમીના પાન, ભાંગ ધતુરા વગેરે અર્પણ કરવા જોઈએ. શિવલિંગનો નારિયેળ જળથી અભિષેક કરો. અડદની મીઠાઈઓ ચઢાવો. ઓમ હોમનો જાપ કરો. ઓમ જ્યુસ મંત્ર. ભગવાનના ભગવાન. 11 નંબરનું કુંભ રાશિ તમને સારું રહેશે. નિયમિત કસરત અને યોગ્ય આહાર તમને તમારી કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત કરી શકે છે. તમારી મહેનતથી તમારી સ્થિતિ મજબૂત થશે અને તમને નવા અવસર મળી શકે છે. જો તમે કોઈ ગંભીર રોગથી પીડિત છો, તો પૈસા સંબંધિત બાબતોમાં નુકસાન થઈ શકે છે. લાંબો સમય પરિવાર સાથે વિતાવવો એ માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે. દાંપત્ય જીવનમાં પણ પરસ્પર સમજણ વધશે. ઉપાય: શ્રાવણ માસમાં તમે વાદળી ફૂલ, શમના પાન, ગંઠાઈનો રસ, શામના ફૂલ વગેરે તલના તેલથી મહાદેવને અભિષેક કરો. અડદનો ઓમ હોમ જ્યુસ મંત્ર તમારા માટે ફાયદાકારક રહેશે. અંક 12. મીન રાશિના લોકો માટે 2024માં સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તમે ધ્યાન અને યોગનો સહારો લઈને માનસિક તણાવથી બચી શકો છો અને કારકિર્દીમાં સ્થિરતા આવશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધન સંચય થશે. ભાગીદારીમાં વેપાર કરવા માટે આ સારો સમય છે, જેના કારણે વ્યાપારીની આવકમાં વધારો થશે. મીન રાશિના જાતકો માટે આ સમયે કામકાજ કરનારા લોકોની આવકમાં વધારો થઈ શકે છે. તમારા કાર્યસ્થળ પર કાર્ય યોગ્ય રીતે થશે અને તેની સાથે તમને કેટલીક તકો મળશે જે જીવનમાં આગળ વધવા માટે નિર્ણાયક બની શકે છે. તેથી આ મહિને, આ સમયગાળા દરમિયાન આવી તકોને સમજવી અને તેના પર કામ કરવું સારું રહેશે. તમે ભવિષ્યમાં કોઈ મહત્વપૂર્ણ કામમાં તમને સાથ આપશે, તેથી તમારા પ્રેમ જીવનમાં કેટલાક પડકારો આવી શકે છે, પરંતુ ધીરજ અને સમજણની જરૂર પડશે. પરિવારનો સહયોગ મેળવો. તમારી રાશિના લોકોએ શિવપૂજા માટે પીળા ફૂલ, શેરડીનો રસ અથવા દૂધનો ઉપયોગ કરવો જોઈએ. તમે કેસર અને પીળી સરસ પણ ચઢાવો. ઓમ નમો મંત્રનો જાપ કરો. શિવાય ગુરુદેવાય નમઃ. મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. એક નવી માહિતી સાથેનો વિડિયો. જય શ્રી કૃષ્ણ મિત્રો.